સુરતની અઠવા પોલીસે મિત્રને જ હની ટ્રેપમાં ફસાવી કરોડો રૂપિયા ઉસેટી લેનાર ચૌટા બજારના મેહુલ જડિયા સહિત બેને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરત શહેરના અઠવા લાઇન્સ પોલીસ મથક વિસ્તારમાં રહેતા એક આળેજને પ્રેમ જાળમાં ફસાવી નિવસ્ત્ર વિડીયો બનાવી બ્લેકમેલ કરવાનો સનસનીખેજ કેસ સામે આવ્યો છે। 3 પરિચિતો જેમાં ચૌટા બજાર ખાતે રહેતા મેહુલ જડિયા અને રાંદેર ખાતે રહેતા વિનોદ મનાની સહિતનાઓએ આળેજને બારડોલી પલસાણા હાઈવે પર લઈ જઈ યુવતી સાથેનો વિડીયો ઉતારી લીધો હતો। આ વિડીયોના આધારે બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી આરોપીઓએ 39 લાખની એફડી તોડાવી 1 કિલો 300 ગ્રામ સોનું તથા 5 કિલો ચાંદી પડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી ગઈ હતી। તો ફરિયાદના આધારે અઠવા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને મુખ્ય આરોપી ચૌટા બજારમાં રહેતા મેહુલ જડિયા તથા રાંદેર ખાતે રહેતા વિનોદ મનાણીની ધરપકડ કરી હતી। જ્યારે યુસુફ ચોકસી ભાગે છૂટતા તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જ્યારે આ ટોળકીએ અન્ય કેટલા લોકોને આવી રીતે શિકાર બનાવ્યા છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે।